જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય। તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે, વિડીયો વ્યવસ્થિત જોજો। આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, કઈ રીતે મળશે એ પણ હું જણાવી દઈશ। ગુજરાતના બગીચા તરીકે કયો પ્રદેશ પ્રખ્યાત છે? ચરોતર પ્રદેશ છે તે ગુજરાતના બગીચા તરીકે પ્રખ્યાત છે। સુવર્ણપર્ણની ભૂમિ પણ તેને કહેવામાં આવે છે। ચરોતર પ્રદેશમાં તંબાકુનું ઉત્પાદન છે તે સૌથી વધારે થાય છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના કયા બેટ પર છે? સાધુ બેટ પર છે। વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ કે સૌથી ઊંચી મૂર્તિ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની મૂર્તિ આવેલી છે? તો આપણા ભારત દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ અહીં આવેલી છે। બરડા ડુંગરના સૌથી ઊંચા શિખરનું નામ શું છે? આભપરા। બરડો ડુંગર છે તે પોરબંદર અને જામનગર બે જિલ્લાની સરહદ ઉપર આવેલો છે અને તેનું સૌથી ઊંચું શિખર છે આભપરા। કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગરને જુદા પાડે છે? ભોગાવો નદી વઢવાણ અને સુરેન્દ્રનગરને અલગ કરે છે। વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે? તો પાવાગઢના ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે। વડોદરાની મધ્યમાંથી તે વહે છે। પૂછવામાં આવે વડોદરા શહેર કઈ નદીના કિનારે છે? તો વિશ્વામિત્રી નદીના કિનારે છે। વિશ્વામિત્ર ઋષિના નામ પરથી આ નદીનું નામ રાખવામાં આવ્યું છે અને મગરોની નદી તરીકે પણ વિશ્વામિત્રી નદીને ઓળખવામાં આવે છે। આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા વર્ષે મળી આવેલ છે? ઈસવીસન 1958માં લુણેજમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળ્યા હતા। ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે? પોરબંદર છે। સૌથી ઓછા તાલુકા પૂછે તો પોરબંદર અને ડાંગ બંનેમાં 3 તાલુકા છે। નાયગરા ધોધ કઈ નદી પર આવેલો છે? મેશ્વો નદી પર આવેલો છે નાયગરા ધોધ। શામળાજી મેશ્વો નદીના કિનારે આવેલું છે। શ્યામ સરોવર બંધ કઈ નદી પર આવેલો છે? મેશ્વો નદી પર। ધોલેરા બંદર કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં ધોલેરા બંદર આવેલું છે। ગુજરાતમાં ડાયનોસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રૈયાલી ખાતે, બાલાસિનોરના રૈયાલી ખાતે ડાયનોસોર ફોસિલ પાર્ક આવેલું છે। રૈયાલી ખાતેથી પ્રાગૈતિહાસિક કાળના ડાયનોસોરના ઈંડા મળી આવ્યા છે તે રૈયાલી કયા જિલ્લામાં છે? તો મહીસાગર જિલ્લામાં આવેલું છે। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? જૂનાગઢમાં આવેલું છે અને ગુજરાતનું જ નહીં પરંતુ ભારત દેશનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય। આજવા ડેમ કઈ નદી પર છે? વિશ્વામિત્રી નદી પર છે। કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લાના દરિયા કિનારે કંઠી આકારનું જે મેદાન આવેલું છે તેને કંઠીનું મેદાન કહે છે કચ્છ જિલ્લામાં। રંગ રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલું છે? તો પારનેરાની ટેકરીઓમાં આવેલું છે અતુલ રંગ રસાયણનું કારખાનું। ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે? તો કાળિયાર હરણ છે તે વેળાવદર ખાતે જોવા મળે છે। જિલ્લો આવશે ભાવનગર। વેળાવદરમાં તેના માટે અભયારણ્ય આવેલું છે અને નેશનલ પાર્ક પણ આવેલો છે। વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મહી નદી પર। ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? જામનગરમાં આવેલી છે આયુર્વેદ યુનિવર્સિટી। ઋતુંબરા વિશ્વ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? સાપુતારામાં। ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે? નર્મદા નદી પર આવેલો છે। ભરૂચની નજીકમાં આ ગોલ્ડન બ્રિજ આવેલો છે।
બરડા ડુંગરના સૌથી ઊંચા શિખરનું નામ શું છે? આભપરા આપણે હમણાં જોઈ ગયા. ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે? સુરત જિલ્લામાં આવેલું છે ડુમ્મસ. કયા વૃક્ષના પાન બીડી ઉદ્યોગ માટે ઉપયોગી છે? તો ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. મગદલ્લા બંદર કયા જિલ્લામાં આવેલું છે? સુરત જિલ્લામાં. થાનમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? ચિનાઈ માટીનો ઉદ્યોગ. ગુજરાતના કયા પ્રદેશમાં નળ સરોવર આવેલું છે? તો ભાલ પ્રદેશમાં નળ સરોવર આવેલું છે. ભાલ પ્રદેશના ઘઉં ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતમાં સૌથી ઓછું પશુધન કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લામાં. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? સરદાર સરોવર. અકીકના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન જણાવો. પ્રથમ સ્થાન છે. સૌથી વધારે અકીકનું ઉત્પાદન છે તે ગુજરાતમાં થાય છે. બનાસકાંઠા જિલ્લાનો કાંકરેજ તાલુકો શાના માટે જાણીતો છે? કાંકરેજી ગાય માટે જાણીતો છે. ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે? 4 કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી. કઈ યોજના દ્વારા ગુજરાતમાં 100% વિદ્યુતીકરણ થયેલ છે? જ્યોતિગ્રામ યોજના દ્વારા. નર્મદા અને તાપી વચ્ચે કયા પર્વતો આવેલા છે? સાતપુડાના પર્વતો આવેલા છે નર્મદા અને તાપી નદીની વચ્ચે. સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે? જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે. અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? ત્રિભુવનદાસ પટેલે આણંદમાં અમૂલ ડેરીની સ્થાપના કરી હતી. અતુલનું રંગ અને દવાનું કારખાનું કઈ નદીના કિનારે આવેલું છે? પાર નદીના કિનારે આવેલું છે, પારનેરાની ટેકરીઓમાં. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે? અંકલેશ્વર, ભરૂચ જિલ્લો. સૌરાષ્ટ્રની કઈ નદી અંતઃસ્થ નદી એટલે કે કુમારિકા નદી ગણાય છે? તો એ છે મચ્છુ નદી. બેડી બંદર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં. નવલખી કયા જિલ્લાનું બંદર છે? મોરબી જિલ્લામાં આવેલું છે નવલખી બંદર. મહીસાગર જિલ્લો કયા જિલ્લાઓમાંથી બન્યો છે? ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી અલગ પડી અને મહીસાગર જિલ્લો બનેલો છે. મહી નદીના નામ પરથી મહીસાગર નામ રાખેલું છે. ડાંગ જિલ્લાનું વડુ મથક કયું છે? આહવા છે. ગિરનાર પર્વતમાંથી કઈ નદી નીકળે છે? સુવર્ણરેખા નદી નીકળે છે ગિરનાર પર્વતમાંથી. ગિરનાર પર્વત છે તે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને સૌથી ઊંચા શિખરનું નામ છે ગોરખનાથ. ધોળીધજા ડેમ કયા જિલ્લામાં આવેલ છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. ઈડરિયો ગઢ કઈ ગિરિમાળાનો ભાગ છે? અરવલ્લી ગિરિમાળાનો. વિશ્વ મંગલમ સંસ્થા ક્યાં આવેલી છે? અનેરામાં આવેલી છે. તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. સાબરકાંઠાનું મુખ્ય મથક છે હિંમતનગર. ગુજરાતનું મુખ્ય વીજ મથક ધુવારણ કયા જિલ્લામાં આવેલું છે? આણંદ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ જિલ્લો છે. જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં. સહજાનંદ વન ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. રણનો ઊંચો ભાગ કયા નામે ઓળખાય છે? લાણાસરી તરીકે ઓળખાય છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુ મથક ક્યાં આવેલું છે? આણંદમાં. NDDC નું વડુ મથક પૂછે તો પણ યાદ રાખજો, એનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન. ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ કચ્છનો પ્રદેશ કયા ભૂકંપ ઝોનમાં આવે છે? 5મા ભૂકંપ ઝોનમાં આવે છે. ફ્લેમિંગો પક્ષી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?
સુરખાબ તરીકે ઓળખાય છે, જે આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ધોળાવીરા કયા ટાપુમાં આવેલ છે? ખદીર બેટમાં આવેલ છે ધોળાવીરા. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? કાળો ડુંગર. ગુજરાત રાજ્યની સરહદ કેટલા રાજ્યો સાથે સંકળાયેલી છે? 3 રાજ્યો સાથે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. એ સિવાય આંતરરાષ્ટ્રીય સરહદ પણ ગુજરાત છે તે ધરાવે છે. પાકિસ્તાન સાથે પણ ગુજરાતની સરહદ શેર થાય છે. ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ સાક્ષરતા વચ્ચે સૌથી મોટું અંતર છે? બનાસકાંઠામાં. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે? પાનવડ ટાપુ. નળ સરોવર છે તે ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે. સૌથી મોટું કૃત્રિમ સરોવર પૂછે તો સરદાર સરોવર, જ્યારે કુદરતી પૂછે તો નળ સરોવર. પારનેરાના ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? વલસાડ જિલ્લામાં. અમર પેલેસ ક્યાં આવેલો છે? વાંકાનેરમાં આવેલો છે અમર પેલેસ. ઢાઢર નદીથી કીમ નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? કાનમ પ્રદેશ. બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાંથી તાંબુ, સીસુ અને જસત મળી આવે છે? દાંતા તાલુકામાંથી મળી આવે છે. ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? બારડોલીમાં. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? ભાદર નદી છે. ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા છે? 5 શિખરો આવેલા છે. અંબાજી, ગોરખનાથ, ઓઘડ, દત્તાત્રેય અને કાલિકા. એમાં ગોરખનાથ છે તે સૌથી ઊંચું શિખર છે. અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે? ખંભાતમાં બને છે. આણંદ જિલ્લો આવશે. રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે? રાપર તાલુકામાં ભરાય છે. પૂછવામાં આવે રાપર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો કચ્છ જિલ્લામાં આવેલો છે. અટીરા એ શું છે? કાપડ ઉદ્યોગની સંશોધન સંસ્થા છે અટીરા, જે અમદાવાદમાં આવેલી છે. ખંભાતના અખાતમાં કયા બેટ છે? અલિયા બેટ અને પીરમ બેટ, 2 બેટ આવેલા છે ખંભાતના અખાતમાં. ગુજરાતનું કયું મંદિર કર્કવૃત પર આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે અને કર્કવૃત પર આવેલું છે, યાદ રાખજો. ગુજરાતના કયા સ્થળે દર 18 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે? ભાડભૂત ખાતે, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. ત્યાં ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં દર 18 વર્ષે મેળો ભરાય છે, કુંભ મેળો. ગુજરાતનું કયું બંદર મત્સ્ય બંદર તરીકે ઓળખાય છે? તો એ છે વેરાવળ. ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક પણ છે વેરાવળ. ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે? વલસાડ જિલ્લામાં. ઓઇલ એન્જિન ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? રાજકોટ. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ છે, જેને અંગ્રેજીમાં ફ્લેમિંગો કહે છે. આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊંચો ડુંગર કયો છે? જેસોરનો ડુંગર. વાડીનાર બંદર કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. ચાંદોદ કઈ નદીના કિનારે છે? નર્મદા નદીના કિનારે છે ચાંદોદ. ખારા ઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે? મીઠાના ઉત્પાદન માટે. મોરબી શહેર કઈ નદીના કિનારે આવેલું છે? મચ્છુ નદીના કિનારે આવેલું છે મોરબી શહેર. પારસીઓના કાશી તરીકે કયું શહેર જાણીતું છે? ઉદવાડા વલસાડ જિલ્લામાં આવેલું છે. તેને પારસીઓનું કાશી કહેવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે? ડાંગ. ભાડભૂતેશ્વર મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે આવેલું છે, જ્યાં આપણે આગળ વાત કરી ગયા કે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં છે? ઊંઝામાં આવેલું છે.
ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલું છે? હરણાવ નદીના કિનારે છે ખેડબ્રહ્મા, જ્યાં બ્રહ્માજીનું એકમાત્ર મંદિર આવેલું છે. સુખભાદર નદી ક્યાંથી નીકળે છે? ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળે છે. ચોટીલાનો જે ડુંગર છે તેના ઉપર ચામુંડા માતાનું મંદિર આવેલું છે. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. પ્રશ્ન 1. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના કયા બેટ પર છે? પ્રશ્ન 2. નાયગરા ધોધ કઈ નદી પર આવેલો છે? પ્રશ્ન 3. સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડે છે? અને પ્રશ્ન 4. ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે? 4-4ના ક્રમશઃ જવાબ આપી દેજો. આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એએમ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.